વડવાઓ કહેતા કે બદામ ખાઓ તો બુદ્ધિ આવે, તબીબો પણ આ વાત સાથે ક્યાંક સહમત છે. ઘણા લોકો કહેતા હોય છે કે બદામ ખાઓ તો બુદ્ધિ આવે. ખૂબ સાચી વાત છે. બદામની અંદર જેટલા પણ મિનરલ્સ રહેલા છે એ મગજના કોષોને સૌથી વધારે પોષણ પૂરું પાડવાનું કામ કરે છે. એટલે તમારો મેમરી પાવર વધારે છે. બદામને પોષક તત્વોનો ભંડાર કહેવામાં આવે છે, જે વિટામિન ઈ થી ભરપૂર છે અને માટે શિયાળામાં બદામ અચૂક ખાવી જોઈએ. પણ કેટલી અને કેવી રીતે, ચાલો જણાવું. કહેવાય છે કે જો તમે સંતુલિત આહાર આરોગવા માંગો છો તો તમારે સૂકા મેવાનું સેવન અવશ્ય કરવું જોઈએ, કારણ કે સૂકા મેવામાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. સૂકા મેવાની તાસીર ગરમ હોય છે. લોકો સૂકા મેવાનું સેવન શિયાળામાં કરવાનું વધારે પસંદ કરે છે. ઘણા લોકો સૂકા મેવાને પલાળીને આરોગે છે, તો કેટલાક લોકો સૂકા મેવા કાચા જ સેવન કરવાનું પસંદ કરતા હોય છે. બદામમાં વિટામિન ઈ સારી માત્રામાં હોય છે, જે લાલ રક્તકણોની માત્રાને વધારે છે અને તેનાથી કોલેસ્ટ્રોલનું લેવલ પણ ઓછું થાય છે. સંશોધન મુજબ તો બદામને વજન ઉતારવા માટેની અકસીર દવા પણ ગણવામાં આવે છે. ત્યારે જાણી લો કે બદામ ખાવાના કેટલા ફાયદા છે. બદામ હૃદયને સ્વસ્થ રાખે છે, વજન ઘટાડે છે, શરીરને શક્તિ આપે છે, હાડકાને મજબૂત બનાવે છે, ચહેરાની ચમક પણ વધારે છે. બદામમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાઇબર, વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ હોય છે. બદામ ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને સારા કોલેસ્ટ્રોલને વધારીને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. શિયાળામાં તો દરરોજ ખાલી પેટે પલાળેલી 5 બદામ અચૂક ખાવી જોઈએ, જેથી શરીરને હૂંફ અને શક્તિ મળે છે. જો તમે બદામને રાત્રે પલાળીને સવારે તેની છાલ ઉતારીને ખાશો તો તે કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રિત કરશે. ઋતુ ગમે તે હોય, બદામ પલાળીને ખાવાથી જ ફાયદો થાય છે. ઘણા લોકો બદામને શેકીને પણ ખાય છે. બદામમાં રાઇબોફ્લેવિન નામનું કમ્પાઉન્ડ હોય છે, જે મગજના કોષોના વિકાસમાં મદદ કરે છે અને આ જ કારણે યાદશક્તિ વધારવા બદામનું સેવન કરવાનું સૂચન કરવામાં આવે છે. બદામ યાદશક્તિને તીક્ષ્ણ બનાવે છે. અત્યારે શિયાળાની અંદર લોકો બદામ ખૂબ આરોગતા હોય છે. ડ્રાય ફ્રૂટ્સમાં લેતા હોય છે. ઘણા લોકો એવું કહે છે કે બદામ પલાળીને ખાવી જોઈએ. બદામની અંદર જોવા જાઓ તો એની અંદર પણ ખૂબ વધારે માત્રાની અંદર એવા કેલરીઝ રહેલા અને મિનરલ્સ રહેલા છે કે જે શરીરમાં HDLની માત્રા વધારે છે, LDLની માત્રા ઘટાડે છે. એટલે ખાસ કરીને હૃદય માટે પણ ઉપયોગી છે. બદામનો સૌથી વધારે ઉપયોગ ઘણા લોકો કહેતા હોય છે કે બદામ ખાઓ તો બુદ્ધિ આવે. ખૂબ સાચી વાત છે. બદામની અંદર જેટલા પણ મિનરલ્સ રહેલા છે એ મગજના કોષોને સૌથી વધારે પોષણ પૂરું પાડવાનું કામ કરે છે. એટલે તમારો મેમરી પાવર વધારે છે, સાથે તમારી ઇમ્યુનિટી વધારે છે.